આજરોજ માંડવી તાલુકાના ગઢશીસા મધ્યે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખમાં વરણી થતા હાજી અબ્દ્રેમાનભાઈ ખલીફાનું સન્માન કરવામાં આવ્યો હતો. સન્માન કરતા બાબુભાઈ રૂપા, દાડાભાઈ ખલીફા લોરિયા, ફરહાનભાઈ લોઢિયા, જાનુભાઈ ખલીફા, ઓસમાણભાઈ ખલીફા, અબ્બાસભાઈ ખલીફા તથા અમજદભાઈ ખલીફા, જુસબભાઈ માસ્તર નાગિયા, ઈશાભાઈ ખલીફા, મહેબૂબભાઈ ખલીફા તથા રજાકભાઈ લોઢિયા, અનવરભાઈ જરિયા અને અનવરભાઈ લોઢિયા, હાજી જુસબભાઈ લોઢિયા, અનવરભાઈ બિગડાવાણા તથા હાજી ગફૂરભાઈ ખલીફા, નજીરભાઈ ખલીફા, મામદભાઈ ખલીફા, અનવરભાઈ ખલીફા પાદરો, હાજી ઓસમાણ ખલીફા ગડુલી, હુસેનભાઈ ખલીફાભાઈ મુન્દ્રા અને ઇમ્તિયાઝભાઈ મુન્દ્રા, ઇરફાનભાઈ મુન્દ્રા, ઇકબાલભાઈ મુન્દ્રા, અલીભાઈ મુન્દ્રા તથા હાજી સાલેમામદ નિરોણા, હાસમભાઈ ખોંભડી તથા ગનીભાઈ કોઠારા, ઉમરભાઈ વરાડિયા, સુમારભાઈ આદિપુર, હાજીભાઈ ગાંધીધામ અને લતીફભાઈ ગાંધીધામ, ફૈજલભાઈ જરિયા દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો.